હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન અને વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો 1 થી 8 પાઠના લઈને આવ્યો છું. હવે બધાય પ્રશ્નો, ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી, સાહેબ આઈએમપી મોકલો, આઈએમપી મોકલો. હવે આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન લાઈવ જુઓ, એક પ્રશ્નો સોલ્વ કરતા જાઓ. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધારે ટાઈમ નથી લેવો તમારો, કિંમતી સોનેરો સમય તમારો. હાલે હવે આવી જા. હાલ એમાં પહેલો જ પ્રશ્ન છે. ઓહો, 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? મગજ ઘસો. 15મી સદી સાહેબ એટલે ઈસવીસન 1400 થી લઈને ઈસવીસન 1500 સુધીનો સમયગાળો કયા નામે ઓળખાય છે? હાલો વિચારો, 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? નવ જાગૃતિ. કોમેન્ટ કરો ઓપ્શન, જલ્દી. કોનો સાચો ને આમાંથી કોને કેટલા માર્ક આવે ને એ છેલ્લે કોમેન્ટ કરજો. સાહેબ તમે 200 માર્ક કીધા હતા, 200 સાચા ગણતા જજો કેટલા સાચા પડે છે. ઓકે, હાલો પહેલો ઓપ્શન છે નવ જાગૃતિ, બીજો ઓપ્શન છે ઔદ્યોગિક ક્રાંતિ, ત્રીજો ઓપ્શન છે ભૌગોલિક શોધખોળ અને ચોથો ઓપ્શન છે સામાજિક જાગૃતિ. શું જવાબ આવશે? 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય? સાહેબ નવ જાગૃતિ. તો જવાબમાં આવશે નવ જાગૃતિ. ઓપ્શન તમારો એ બિલકુલ સાચો જવાબ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી. ઓર્ડર 250 ગાંઠિયા. અલ્યા ભાઈ, એ ન્યાયતંત્ર નહીં યાર. ન્યાયતંત્ર એટલે આ જે અદાલતોની અને એની શરૂઆત કરનાર ભારતમાં પેલા રાજાશાહી ન્યાયતંત્ર હતું. ઓકે, ગ્રામીણ ન્યાયતંત્ર હતું, પણ આ ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી ભારતમાં કોણ હતો? તો ભારતમાં હતો વોરેન હેસ્ટિંગ. શું નામ હતું? વોરેન હેસ્ટિંગ. કોમેન્ટ મારતા જજો, જલ્દી કોમેન્ટ મારો અને થઈ જાઓ તૈયાર. અરે સાહેબ, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આવતા રહ્યો વિદ્યાર્થી મિત્રો. હાલો જલ્દી. બીજા હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહ્યું સાહેબ લાઈવ લેક્ચર લાવો, સાહેબ આઈએમપી મોકલો. ફોન ભલામણા, અરે મારા કલેજા, લાઈવ લેક્ચર ત્યારે જ થશે જ્યારે 1000 સબસ્ક્રાઈબ આપણા પૂરા થશે. ઓલું તમે શું કહો, સબસ્ક્રાઈબર. ઓકે, એટલે બંને વધારે મિત્રોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો વોરેન હેસ્ટિંગ, અને જે પ્રશ્નોને કોઈકને ડીપમાં સમજાવવો પડે તૈયાર છું સમજાવવા. હું સમજો છો સાહેબ? સામાજિક એટલે વાસ્તવિક જીવન. પહેલાનો જે પ્રાચીન સમયમાં બની ગયું હતું, જે રાજા મહારાજા, એટલે એને જ સામાજિક ઇતિહાસ. ઓકે, એટલે સામાજિકમાં તો બોરિંગ થતા જ નહીં. સામાજિક કોણ કે છે અઘરું પડે છે? એકવાર વાંચ, વાર્તા જેવું છે, મજા જાયા રાખે. સામાજિક એટલે સામાજિક છે. હાલો એને આગળનો પ્રશ્ન જોઈએ. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવીને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ઓહો, કદાચ આ જ પ્રશ્ન જ્ઞાન સાધનામાં પૂછાણો હોય તો શું કરશો? આ જ પ્રશ્ન જો જ્ઞાન સાધનામાં આવી ગયો તો? હાલો, ઓકે, તો ગોલકોંડાના જે શાસકો હતા, રાજા મહારાજા, એની પાસે ફરમાન મેળવીને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર પ્રજા, યુરોપિયન પ્રજા કઈ હતી? સાહેબ એ, બી, સી કે ડી? સાહેબ આવશે બી ઓપ્શન, ડચ. કયું આવશે? ડચ વાળા વિદ્યાર્થી. હાલો સાચો હો તમારો, એકદમ સાચો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? હવે હું તમને થોડુંક પોર્ટુગીઝો વિશે સમજાવી દઉં. ઓકે, થોડુંક પોર્ટુગીઝો. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? હાલો
કોમેન્ટ તો આવી જ ગઈ હશે બધા વિદ્યાર્થી મિત્રોને. હવે પોર્ટુગીઝનો વાસ્કો દ ગામા ભારત આવવા નીકળ્યો. પોર્ટુગીઝનો વાસ્કો દ ગામા જો અહીંયા ભારત છે, ઓકે, અને અહીંયા યુરોપ છે, અને અહીંયા કેપ ઓફ ગુડનું એક ટાપુ કરીને છે, આફ્રિકા ખંડ છે આ બધો. હવે આ યુરોપિયન પ્રજા વિચાર કરો, ઈસવીસન 1453 ભારત આવવાનું શોધ કરી. સાહેબ આ યુરોપિયન પ્રજા ભારતમાં હું ખડ વાઢવા આવતી, દાડિયા ઘટતા હતા ભારતમાં. તો આ યુરોપિયન પ્રજા છે એ ભારતમાં આવી હું લેવા, આવી હું લેવા, યુરોપિયન પ્રજા ભારતમાં આવી શું લેવા? વિદ્યાર્થી મિત્રો સાંભળજો, પેલા યુરોપિયન પ્રજા રહી અહીંયા તુર્કિસ્તાન, અહીંયા થઈને એનું કોન્સ્ટેન્ટિનોપલ બંદર થઈને ભારત આવતી હતી. भारत એટલે सोने की चिड़िया, जहाँ डाल डाल पर सोने की चिड़िया बोले वो भारत है मेरा, वो भारत है मेरा. હવે આ ભારત દેશ એટલો પ્રાચીન સમયમાં સમૃદ્ધ, રાજા મહારાજા ઓહ ખાઈ ખાઈને ફાટી નીકળ્યા. એની પ્રજાને એટલી શાંતિ, એટલો સમૃદ્ધ દેશ ભારત. સારે જહાં છે અપના હિન્દુસ્તાન, ઓકે. આ ભારત એટલો બધો આમ સમૃદ્ધ દેશ. ભારતમાં યુરોપિયન પ્રજા પેલા જમીન માર્ગ થઈને આવતી હતી ભારત, પણ વચ્ચેનું એક બંદર હતું જેનું નામ કોન્સ્ટેન્ટિનોપલ. યાદ રાખજો 1453માં 1453માં આ કોન્સ્ટેન્ટિનોપલ નામનું બંદર તુર્કોના મુસલમાને જીતી લીધું. તુર્કોન મુસલમાને જીતી લીધું કોન્સ્ટેન્ટિનોપલ બંદર, અને કહી દીધું ભાડ્યા તો એકય ભૂરિયા આ માર્ગે હાલ્યા ટાંટિયા ભાઈ નાખી, એકય ભૂરિયા અહીંયાથી હાલતા નહીં. હવે આ યુરોપની જે પ્રજા છે સૌથી વધારે માંસાહારી હતી. ઠંડી વધારે પડે એટલે એ પ્રદેશમાં માંસ ખાવી તો પ્રોટીન ચરબી વાળું ખાવાનું હતું, ઓકે. એટલે હવે આ જે યુરોપિયન પ્રજા છે એ અહીંયા થઈને આમ ભારત આવતી હતી. ભારતની અંદર મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ગળી, ઘણું બધું લઈને એમની દેશોમાં જતું હતું યુરોપમાં. પણ તુર્કોના કોન્સ્ટેન્ટિનોપલે ધમકી મારી દીધી, બાયડું જો તમે નીકળ્યા છો. આમને જળ માર્ગ શોધવાની શોધ પડી. જળ માર્ગ શોધતો સૌ પ્રથમ ટ્રાય મારનાર ક્રિસ્ટોબલ કોલમ્બસે ટ્રાય મારીને વેસ્ટ ઇન્ડિઝ જઈને ભટકાણો. ભારત આવવાનો સૌ પ્રથમ જળ માર્ગ શોધનારનો પ્રયત્ન કરનાર, યાદ રાખજો પ્રયત્ન કરનાર કીધું છે તો કોલમ્બસ આવશે અહીંયા, વાસ્કો દ ગામા ન કરતા. પ્રયત્ન કરનાર કીધું હોય તો કોણ છે? કોલમ્બસ. કોલમ્બસ ભાઈ આયા અને ઇન્ડિયન બદલે વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગયા, અને જીવતા તો ક્યાં કીધું મેને ભારત શોધ કી છે. લે આઈ એમ સર્ચ ઓફ ઇન્ડિયા, મેં ભારત ગોતી કાઢ્યું. આવું ક્રિસ્ટોબલ કોલમ્બસે કીધું, મર્યો ક્યાં લગીને એ ફાંકો મર્યો, મેં ભારત ગોતું. પણ વાસ્તવિકમાં એ ભારત નહોતું, વાસ્તવિકમાં એ હતું વેસ્ટ ઇન્ડિઝ. પછી પોર્ટુગલ દેશનો વાસ્કો દ ગામા ભારત આવવા નીકળ્યો ધીરે ધીરે, અને આ કેપ ઓફ ગુડે રોકાણો. ત્યાં રોકાણ આફ્રિકાની પ્રજા બાકાજીકી વાળી. જો વાસ્કો દ ગામા ઘડીક ચા પાણી પીવાય રોકાણો હોત તો વાસ્કો દ ગામાનો આફ્રિકાની પ્રજા સંભારો કરીને ખાઈ જાત. એટલે વાસ્કો દ ગામા અહીંયાથી આગળ નીકળીને આમ આગળ જતો હતો. તે આપણો એક ભારતીય નીકળ્યો, નાવિક, માછીમાર. એ ક્યાંનો? એ ભુરેશ, આઈ એમ વાસ્કો દ ગામા, ઓકે, આઈ ફ્રોમ પોર્ટુગલ. ઇંગ્લિશની પતન નો ઠક ભાઈ, ક્યાંનો છું એમ કહું. ઇન્ડિયા શું છે? ઓ બિઝનેસ, વેપાર. એમ કહીને ભારત જવું. ભારત જાના. અલ્યા એ ભારત જવું છે એમ બોલ ને ભલામણા. આવા દે મારો આવાજ કાઢ. વાસ્કો દ ગામમાં પાછળ આવી ગયો. ક્યાં આવ્યો? તો કે અહીંયા કાલિકટ બંદર હતું, જેનો રાજા જામોરીન રાહત કરતો ને બગાવું ખાતો હતો. ઓ ભાઈ યાર, ખાઈ ધરાઈને
પૈસાવાળું સમૃદ્ધ ભારત હતું. હવે કાલિકટ પહોંચ્યો અને એ કાલિકટનો રાજા જામોરીન. રાજાનું નામ જામોરીન અથવા સામુદ્રિક ઓપ્શનમાં હોય. અને ત્યાં પહોંચ્યો અને પોર્ટુગલ કે નમસ્કાર કિંગ. હા એટલે બધા જોવા ભેગા થાય ભૂર્યો હોય ઓય ભારતમાં ભૂરેશ હોય આમને બધા ભૂરિયા તોળ્યા આવ્યા. બધાને આશ્ચર્યચકિત થઈ ગયું ભારતની શું કે આવો બાપા. અને આપણે તો મહેમાન તો ભગવાનનું રૂપ ભારતની અંદર. બોલો કે બિઝનેસ વ્યાપાર મારી બસ લે અમારા અહીંયા એમ ને એમ હડે તમે લઈ જાઓ. એને વ્યાપાર કરવાની છૂટ આપી અને આ રસ્તાનો શોધ થઈ વાસ્કો દ ગામમાં. એટલે સૌ પ્રથમ અહીંયાથી પછી વાસ્કો દ ગામમાં બધા કોચીન કન્નૂર ને અહીંયા ગયા અને ગોવા ધીરે ધીરે વાસ્કો દ ગામમાં આવો. પોર્ટુગીઝોએ ગોવા જીતી લીધું અને પછી ગોવાને પોતાની રાજધાની બનાવી. ઓકે, ગોવા તો પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ગોવા. સમજી જજો આખો પોર્ટુગીઝ. આમાંથી ઘણા પ્રશ્નો અત્યારે ભણો એમાંથી ઘણા પ્રશ્નો આવશે. હાલો ઓકે, ગોવા. હવે આગળનો નેક્સ્ટ પ્રશ્ન. પેશવાઓનું મુખ્ય મથક કયું હતું? એક જ સોરી હાલો, પેશવાઓનું મુખ્ય મથક કયું હતું? બાજીરાવ વિશ્વનાથ બાલાજી બાજીરાવ. એમનું બધાનું આ બાજીરાવ પેશવાઓનું મુખ્ય મથક કયું હતું? ઓપ્શન એ કોણ બનેગા રોડપતિ મેં આપકા હાર્दिक हार्दिक स्वागत. ओके, ये रहा आपके सामने प्रश्न. कॉम्प्यूटर महाराज जी चकड़ी घुमाइए, चकड़ी घुमाइए. लो डायरेक्ट पुणे जवाब घुमा दिया कॉम्प्यूटर महाराज. ओके, तो पेशવાનું મુખ્ય મથક કયું હતું? કોલ્હાપુર નહીં સાહેબ, નાગપુર નહીં, પુણેમાં. તો જવાબ શું આવશે? પુણે. ઓકે, પેશવાઓનું મુખ્ય મથક કયું હતું? પુણે. અને આગળનો પ્રશ્ન, ઇંગ્લેન્ડમાં વેસ્ટ ઇન્ડિયા કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? હવે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણે એમ કહેવાય ને મેડ ઇન જાપાનનો માલ છે, મેડ ઇન ચાઇના. એમાં ઇંગ્લેન્ડની અંદર આપણી વસ્તુ વેચાતી. યાર ગર્વ કરો, સારે જા છે અચ્છા अपना हिंदुस्तान है. मेरी जिंदगी में भी ऐसी कोई शाम आए शहीदों में मेरा भी नाम. अरे वाह, भारत भारत माता की जय. ઓકે, હવે યાદ રાખજો ઇંગ્લેન્ડની અંદર આપણા ભારતની આપણે કેમ અમેરિકાની કંપની એપલ લે એપલ કંપની ભારતમાં સ્થપાશે. વાહ ભાઈ. પણ આપણે ભારતની ઈસવીસન પૂર્વે સાલમાં ભારત પ્રત્યે આમ ગર્વની લાગણી ફીલ થવી પડે કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં સોરી જવાબે બોલી ગયો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. કઈ કંપનીની સ્થાપના થઈ હતી? ડચ પ્રજા ક્યાંની વતની હતી? ડચ પ્રજા છે જો ક્યાંની વતની હતી? તો ડચ પ્રજા છે હોલેન્ડની વતની હતી. ડેનમાર્ક નો કરતા ડેનમાર્કની ડેનિશ, ઇંગ્લેન્ડની અંગ્રેજો, ફિરંગીઓ પોર્ટુગઝ, ફ્રેન્ચો ફ્રાન્સના. ઓકે, હવે આગળનો પ્રશ્ન. ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ અંગ્રેજ તરફથી કોનું નેતૃત્વ હેઠળ લડાયું હતું? હવે આ સાઈડ સિરાજ ઉદ્દૌલા, મરદ મુછાળો સિરાજ ઉદ્દૌલા. ઓકે, અને એ બંગાળનો નવાબ રાજ કરતો તો હમણાં ક્યાંય ધીંગાણું ખેલાણું નહીં. અને સિરાજને બાજવાનું કવાડ થાય. સિરાજનો સ્વભાવ ઉતાવળ્યો. કોઈ કેમ કે બાપુ લાડા મારી નાખો, મારી નાખો, એટલે એટલો સ્વભાવ ઉતાવળ્યો. હવે સિરાજ ઉદ્દૌલા તમને આખું પ્લાસીનું યુદ્ધ કહી દઉં છું, પણ 2 મિનિટમાં આપણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાને રેશન કાર્ડમાં નામ કમી કરાવી નાખ્યું. ઓકે, હવે રેશન કાર્ડમાંથી નામ સિરાજ ઉદ્દૌલાનું કમી કરાવવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ. 18 બીજા બધા ભાઈબંધને શેર કરતા રહ્યો ને, જલ્દી લાઈક ને સબસ્ક્રાઇબ અને શેર કરો. જલ્દી લાઈવ થવું છે યાર. તમારી ચેટ મારે રૂબરૂ વાંચીને જવાબ દેવા છે. ઓકે, હાલો. હવે 1757 પ્લાસીનું યુદ્ધ માં અંગ્રેજ તરફથી આ સાઈડ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ, અને બંગાળનો નવાબ રાજા છે, અને રાજાને પૂછ્યા વગર કોલકાતામાં કોઠી સ્થાપી દીધી, કિલ્લા બાંધી દીધા. અને સિરાજભાઈને ખબર પડી કે મારા રજવાડામાં કોઈક ભૂરે છે, કિલ્લાઓ બાંધી દીધા અને મને જમવાય ન બોલાયો.
ઓલું રિબિન ઉદઘાટન કરે, રિબિન કાપે ને, રિબિન કાપવાય ન બોલાય. હું સિરાજને મને કોઈ વેલ્યુ નહીં. અને સિરાજભાઈનો મગજ ગયો, સૈનિકો આ મહારાજા આક્રમણ, કિલ્લા બિલા તોડ નાખ્યા, ફાડી નાખ્યા. આ જ વાત જો આ ભારતનો નકશો તમે જોશો તો નીચેથી આવો કંઈક નકશો છે અને અહીંયા કોલકાતાના કિલ્લા તોડ્યા. એ વાત અહીંયા ચેન્નઈ મદ્રાસમાં પહોંચી. મદ્રાસનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ, ઓ વાંચી જીજ બોલો ગુજરાત કે ફાફડા ટીશ, એટલે એમ નહીં. ओके હવે हमारे पे साथ लड़ा है, किसने दम किया हमारे किले तोड़ने का? कोई भारतीय છે, કોણ છે એ, કોણ હે वो? તો રોબર્ટ ક્લાઇવ પોતાનો સૈનિકો તૈયાર. આ રોબર્ટ ક્લાઇવ બાજવાઈ ગયો, ઓલા મુશાળાનો ફોટો ખાલી રસ્તામાં ગયો છે ને જોઈ લીધો. અરે લે આ તો શિરુડોન અરે મુકાબલો સાંભળો તો કા 3-4 કદમ પાછો વહી ગયો. પેલા કવાય ને તમે ક્યાંય હાથ પગે હાજર આવવા દે. આને જોતા જ બીક લાગે એવો સિરાજ. મારે નહીં બાજવાની, પણ અંગ્રેજો બુદ્ધિશાળી હતા. આપણે નહીં બાજવી, પણ આનું કંઈક ચોક કરવું જ પડશે ને. એટલે અંગ્રેજોએ સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મીર જાફર, દગાખોરીનો આશરો લીધો અંગ્રેજોએ. મીર જાફરને એમ બોલે, એ જાફર અંગ્રેજો મળી ગયા, એ બેટા હું હાલે, તું કોણ? હું. પછી ઓળખાણ આપું. જાફર કે બસ સિરાજ મહારાજની રક્ષા બક્ષા કરવી દીકર, બસ રક્ષા જ કરવાની, કોઈ તું રાજા બનીશ? હવે સિરાજ ઉદ્દૌલા છે તો હું તો ક્યાંથી ગાદી ઉપર આવું, એમના વંશ પરંપરાગત આવશે. હું તો સેનાપતિમાં નોકરી કરું છું, એ કામ કરે રાજા બનું. અને રાજા બનવાની ગેલસા કોને ન હોય? રાજા હોય તો એને રાણી એવું, એટલે ખવડાવવા પીવડાવવા, જલસા બલસા, આરામ. ઓહો સિરાજ મીર જાફર કે આ બનવાનું તો હોય ને તો સિરાજભાઈ કરી બેહવા દે ગાદીમાં બેહી લેવી. સિરાજભાઈ ધ્યાન ન હોય ને તો કે હવે કાયમ બેસવાનું તારે ગાદી ઉપર. તું એક કામ કર, અમે 23 જૂન યાદ રાખજો, પ્લાસીનું યુદ્ધનું એ 23 જૂનની તારીખ, 23 જૂનના દિવસે અંગ્રેજો આક્રમણ કર્યું. શું કર્યું? અંગ્રેજોએ આક્રમણ કર્યું અને મીર જાફરને કહી દીધું સૈનિકો લઈને આવજે. અને પછી મીર જાફર, અમીચંદ, માણેકચંદ એવા ઘણા બધા ડગાનો સારો અંગ્રેજો લીધો. સિરાજભાઈ કે મારી બાજુ કયો છે? તે કહો ભૂરેસ કિલ્લો પડ્યો. ભૂરેસ. સિરાજ ઉદ્દૌલાએ ડાયરેક્ટ મૂછ્યો મોડી, હર હર મહાદેવ. એટલે સિરાજ ઉદ્દૌલા હતા તો કંઈક એમનું કંઈક બોલ્યો છે. આક્રમણ સિરાજભાઈ 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં, પ્લાસી એટલે પલાસ અને પલાસ એટલે ફલાસ એટલે એ કેસુડાનું વૃક્ષ, કેસુડાના જંગલોમાં યુદ્ધ ચાલુ થયું અને સિરાજ ઉદ્દૌલા સિરાજ ઉદ્દૌલા યુદ્ધ કરવાઈ ગયો. ઓકે, સિરાજ ઉદ્દૌલા યુદ્ધ કરવાઈ ગયો. હવે ઘડીક યુદ્ધ હાલે, ઘડીક યુદ્ધ હાલવા દે, હું જોઈ લઉં. સિરાજ ઉદ્દૌલા યુદ્ધ કરતો હતો અને પાછળથી મીર જાફર કીધું. મીર જાફરે તલવાર કાઢી. સિરાજ ઉદ્દૌલા કાપે, મારે. ઓકે, રણસિંગો વાગે, સુતા જાગે, કાયર વાગે. સિરાજ ઉદ્દૌલા મંડાઈ ગયો તો રણસિંગો વાગે, સુતા જાગે, કાયર વાગે. અને પાછળથી મીર જાફર કાઢી તલવાર. મીર જાફરે તલવાર કાઢી અને કીધું સિરાજભાઈ બોલ ને ભાઈ. વાંયથી કુદરત તારા ખજાને ખોટ સી પડી, લઈ લીધો સિરાજભાઈને, લઈ લીધો બંગાળના નવાબને. ગીત વાગ્યું હતું એ વખતે. કુદરત તારા ખજાને ખોટ સી પડી. સિરાજભાઈ મળતી વખતે બોલ્યા, જાફરા પીછે સે વાર કિયા. કે સિરાજભાઈ બોલ્યા હતા ઘરના જધનિયા કાંઈ ન વધે. સિરાજભાઈને બપોર થતા 23 જૂન રેશન કાર્ડમાં નામ કમી થઈ ગયું સિરાજભાઈ. યાદ રાખજો. એટલે એ સાઈડ હતું રોબર્ટ ક્લાઇવનું સૈન્ય. સિરાજ ઉદ્દૌલા સામે ડગો લીધો હતા ક્લાઇવે. ઓકે, સિરાજ ઉદ્દૌલા યાદ રાખજો, ભૂલાવવો ન પડે. સિરાજ ઉદ્દૌલા
હાલો હવે પછીનો નેક્સ્ટ પ્રશ્ન, હાલો ક્લાઇવના નેતૃત્વની જ. હવે કોના પ્રયત્નોથી અંગ્રેજોને જહાંગીર પાસેથી કોઠી સ્થાપવાની પાવની નહીં સોરી સ્થાપવાની પરવાનગી મળી હતી? સુરતનો નવાબ જહાંગીર અને ટોમસ રો પ્રયત્ન કરે, બાપુ મને વ્યાપાર પાણી કરવા દો. અરે કઈ વ્યાપાર? તો કોના પ્રયત્નોથી? ટોમસ રોના પ્રયત્નોથી એ સુરતમાં વ્યાપારી કોઠી સ્થાપવાની પરવાનગી મળે. ડેનિશ પ્રજાએ પોતાની વ્યાપારી કોઠી ક્યાં સ્થાપી હતી? શ્રીરામપુર. ડેનિશ પ્રજાએ ક્યાં સ્થાપી હતી? શ્રીરામપુર. કોમેન્ટો કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કઈ યુરોપિયન પ્રજા, અને કોમેન્ટમાં એ જણાવજો, ખાસમાં ખાસ જણાવજો દાંત કાઢતા ભણાવું કે સિરિયસ ભણાવું. ચાલો જો હું સિરિયસ એકવાર ટ્રાય મારી લઉં વિદ્યાર્થી. જો બાળકો આપણે અહીંયા ધ્યાન આપવાનું છે બાળકો કે કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? બાળકો તો આના બાળકો 4 ઓપ્શન આપ્યા, એટલે ભાઈ 4 જ આપ્યો ઓપ્શન. હાલો બાળકો 4 ઓપ્શન છે ને, તો બાળકો 4 ઓપ્શનમાંથી આપણે પહેલો પોર્ટુગીઝ છે, બીજો છે ડચ, અંગ્રેજો, ફિરંગી. કોણ આવશે બાળકો? તો બાળકો આમાં જાજો ઓપ્શન એ હા શાબાશ કોમેન્ટ ગુડ. હાલો તો જવાબમાં આવશે એ જવાબ. પોર્ટુગીઝો સાગરના સ્વામી તરીકે ઓળખાય છે. હાલો હાલો એ પરમાર બેન, ઋત્વિકાબેન શું નામ છે? ઋત્વિકાબેન પરમાર. ઋત્વિકાબેન ધ્યાન આપો મારી બેન. ઓકે હાલો, કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? કઈ યુરોપિયન પ્રજા? તો કે પોર્ટુગીઝ. સાહેબ સાગરના સ્વામી એટલે એવું આ સ્વામી સાહેબ? ના ભાઈ ના. હવે આ પોર્ટુગીઝોએ ભારત આવવાના જળ માર્ગની શોધ કરી અને પોર્ટુગીઝો આ સ્વામી કહેવાય જ નહીં, સાગરના ડાકુ કહી દો આને. આ ખોટું લખ્યું છે આપણું. અમુક અમુક પુસ્તકો જોઈને મને આમ અંદરથી વિચાર આવે, શું ઇતિહાસ આપણો લખ્યો છે યાર. હવે સાગરના સ્વામી એટલે સાગરના ડાકુ કહેવાના. આ પોર્ટુગીઝો સાગરમાં ચાંચેગીરીની લૂંટફાટ ચલાવતા હતા અને સાગરના માર્ગમાં પોર્ટુગીઝોનું હાલતું હતું. એટલે સાગરના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? પોર્ટુગીઝોને ઓળખવામાં આવે છે. ઇતિહાસમાં ખાલી જગ્યા એનો ઇતિહાસમાં ખાલી જગ્યા સદીનો સમયગાળો ન. અરે પહેલો જ વિકલ્પ આવ્યો, પહેલો જ. ઓકે કયો વિકલ્પ આવ્યો? પહેલો જ વિકલ્પ આવ્યો. તો આપણે જો કઈ સદીને નવ જાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા 15મી સદીને કઈ શેની જાગૃતિ માટે ઓળખવામાં આવે છે? તો નવ જાગૃતિ માટે. તો જવાબ આવશે 15મી સદી. હાલો આગળનો પ્રશ્ન. એટલે આ કેમ પડી ગયો? ભારતમાં વિશ્વમાં આકર્ષણનું મુખ્ય કારણ કયું હતું? ભારતમાં વિશ્વમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર કયું હતું? સાહેબ મહાસાગર. મહાસાગર તો ઇંગ્લેન્ડમાં હતું. એ બધા અહીંયા મહાસાગર આફ્રિકામાં છે, એને મહાસાગર એટલે જાવ ને અહીંયા નતું. સાહેબ આ સંસ્કૃતિ હોય તો ઋષિમુનિઓ આવે, આવા ગવર્નર ને કંટ્રોલ બનવા વાળા ન આવે. તો સાહેબ આધ્યાત્મિકતા સમૃદ્ધિ, આ ભારતની આધ્યાત્મિકતા બહુ છે, બહુ જ ગ્રંથ, બહુ મજા આવે. રામાયણ મહાભારત વાંચો તમારે કયા પુષ્પા જોવા ન પડે. એ વખતનું અભિમન્યુ જોવો, એનું એક વાક્ય મિત્રો દિલ ફાડીને અંદર ઉતારીને રાખજો. હિંમતથી હારજો પણ હિંમત ના હારતા. હિંમતથી હારજો પણ હિંમત ન હારતા. એટલે એનો મતલબ હાવ થાકીને છેલ્લી ઘડીએ હારજો પણ અંદરથી અગાઉનું નક્કી કરી લેતો. હિંમત ન આવી જતો ના ના આપણે જ્ઞાન સાધના ન કરી શકીએ, એવું કાંઈ ધંધા ન કરાય. બાપા દેહ ખાઈ ત્યાં પીધા રાખાય, પછી 2 રૂપિયાની દાડીએ ચડી જઈશું કે. હલા યાર જિંદગી બનાવવા માટે સમય છે. ભગવાને જે આ કિંમતી સમય આપ્યો ગુમાવતો નહીં યાર. મા બાપને ખુશીઓ માટે, મા બાપને મોઢાની સ્માઇલ માટે હંમેશા બોલતા હું હજી બોલું, શરીર તૂટી જાય, થાકી જાય, દુખે છે માથું, કોઈ ગમ નહીં. શરીર તૂટે કોઈ ગમ નહીં, મા બાપ કે સપને નહીં ટૂટને ચાહીએ. શરીર તૂટે કોઈ ગમ નહીં, મા બાપ કે સપને નહીં ટૂટને ચાહીએ. યાદ રાખજે. ઓકે જ્યારે તમને ઊંઘ આવે, વાંચવામાં કંટાળો આવે, નથી વાંચવું સાહેબ, મનમાં યાદ કરી લેજો. શરીર તૂટે કોઈ ગમ નહીં, મા બાપ કે સપને નહીં ટૂટને ચાહીએ. પછી આખો ખોલજો. હા ઓકે હાલો. તો ભારતની આર્થિક સમૃદ્ધ જ ભારત એટલું હતું તે વિદેશીઓ પ્રજાઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
પ્લાસીના યુદ્ધમાં કોણ હારી ગયું? હમણાં જ હું બોલ્યો, ઘરના જધે ત્યાં કોઈ ન વધે. એ વાક્ય કોનું હતું? પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ? સિરાજુદ્દૌલાની હાર થઈ. કોમેન્ટમાં જવાબ દેતા રહેજો. હાલો, કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વ્યાપાર કરવાની છૂટ આપી? આ પ્રશ્ન પણ હું બોલ્યો છું. પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ગોવા. એમાં જ મેં પોર્ટુગીઝો વિશે બધું કીધું હતું. તો કાલિકટે ના કયા રાજાએ પોર્ટુગીઝોને વ્યાપાર કરવાની છૂટ આપી છે? તો જામોરીને વ્યાપાર કરવાની છૂટ આપી છે. ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? ઓપ્શન એ પોર્ટુગીઝો, અંગ્રેજો, સ્પેન, ફ્રેન્ચો. સાહેબ છેલ્લે અંગ્રેજો સામે નહીં ટકી ગયા. ઓકે, ડચ લોકો કયા દેશના વતની હતા? હમણાં જ આ પ્રશ્ન આવી ગયેલો છે વિદ્યાર્થી મિત્રો. હોલેન્ડના વતની હતા. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યા હતા? બક્સરનું યુદ્ધ. હવે મીર જાફર ગાદી ઉપર બેઠો છે. મીર જાફરની નીતિ ખોટી હતી. પોતાના જ રાજા સાથે દગો કરીને જેના ભેગું ખાતો હતો ને એ થાળીમાં થૂક્યો. ગુજરાતીમાં તમને શુદ્ધ ગુજરાતી મારી કાઠિયાવાડી ભાષામાં કહું તો, જે થાળીમાં ખાતો હતો એ જ થાળીમાં એ થૂક્યો. એ આ મીર જાફર. ને પછી મીર જાફર અંગ્રેજોને થોડોક નડતરરૂપ થયો. ઓકે, હવે તમને એક થોડીક કહું કે માણસને જ્યારે બીજાનું ખોટું થતું જોવે ને ત્યારે મજા જ આવે છે. બીજા સાથે ખોટું કરે ત્યારે એને મજા આવે છે, પણ જ્યારે પોતાની વાત આવે ત્યારે નીતિ યાદ આવે છે. બીજા સાથે ખોટું થતું હોય તો મજા લે છે, અને પોતાની ઉપર આવે ત્યારે નીતિ યાદ આવે છે. આ દુનિયા તણો દેખાવો જુદો છે. આ દુનિયા તણો દેખાવો જુદો છે, હૃદયનો ભાવ જુદો છે. અરે રૂબરૂબની વાત તો સાવે જુદી છે, અને આ પીઠ પાછળનો ઘાવે જુદો છે. સિરાજુદ્દૌલાને જે પીઠ પાછળનો ઘા થયો હતો ને, યાદ રાખજો. ઓકે, પછી આ મીર જાફરને હટાવ્યા પછી બક્સરના યુદ્ધમાં પછી મીર કાસિમ આવ્યો, અને મીર કાસિમે અંગ્રેજો સાથે સંયુક્ત સેનાના 50,000 સૈનિકો અને અંગ્રેજોના 70-72 સૈનિકો ડગાખોરીનો આશરો લઈને 70-72 એટલે 7,072 સૈનિકો જીતી ગયા, અને મીર કાસિમની હાર થઈ. મીર કાસિમની હાર થઈ. વાસ્કો દ લ્યો, કેમ થોડું થઈ ગયું બધું? વયું ગયું, જવા દો. ઓહો હો, સબે સही प्रश्न लगे डिस्कार्ड. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક પીપીટીમાં ભૂલ થઈ છે. ઓકે, હાલો વિદ્યાર્થી મિત્રો, પીપીટી આગળ બધા ખાના. સોરી, મસ્ત 200 પ્રશ્ન હતો ને મસ્ત મૂડમાં આવ્યો હતો. હાલો, જ્ઞાન સાધનાની પરીક્ષાની અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવજો. ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો, પણ હવે હું આજ વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવવા માટે મારો નંબર છે 6352981828. આ નંબર ઉપર તમે હાય લખીને મોકલો અને તમને વોટ્સઅપમાં જોડી દઈશ. જ્ઞાન સાધનાની કોઈ પણ માહિતી હોય તે તમને અપડેટ આપતો રહીશ. ઓકે, અને આના સિવાય વિદ્યાર્થી મિત્રો, ઓકે, કોર્સ ખોટી વાત છે, કોર્સ આપણે લોન્ચ કર્યો જ નથી. હાલો, જાઓ જે હોય. હાલો, ઓકે, જ્ઞાન સાધનાની કોઈ પણ માહિતી લેવા માટે 6352981828 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ઓકે, અને હવે આપણા જે 200 પ્રશ્ન લેવાના હતા વિદ્યાર્થી મિત્રો, સોરી માફ કરજો. ઓકે, હવે એક હાથે નાથે બનાવવાનું, પણ કંઈક આખી 200 પ્રશ્નો ટાઈપ કર્યા હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તમારે પૂછાવાલા, પણ કાલના લાઈવ લેક્ચરમાં જોડાઈ જજો, અને આ રેકોર્ડર ક્લાસ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને મોકલી દેજો, જેથી એની જિંદગીમાં તો પરિવર્તન આવે, થોડુંક હસી મજાક સાથે આપણે ભણી શકીએ. અને એ એક કોમેન્ટ કરવાનું જરાય ભૂલતા નહીં કે આપણે સાહેબ કોમેડી સાથે ભણાવો. જો નવું પ્લેટફોર્મ છે. ઓકે,
હવે તમને જે રીતે ફજાવ સાહેબ, કોમેડી સાથે પણ આવો સાહેબ, સિરિયસલી ભણાવો, બધું ટેલેન્ટ છે. ઓકે, તમને જે રીતે ફાવે એ રીતે તમે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને તમે જેમ કહેશો એટલી આપણે આમ આવડત છે વિદ્યાર્થી મિત્રો, કે તમને આમ દાંત કરીને ચોતરા કાઢી નાખું. 2 રીતનો છે, તમને કઈ રીત સૌથી વધારે યાદ રહી જલ્દી ને જલ્દી જણાવજો. અને આના સિવાય વિદ્યાર્થી મિત્રો, સોરી આજ માટે માફી માંગુ છું, પણ આગળના 19 થી કાલે પ્રશ્નો આવશે. બધા મિત્રોને કહેજો હાલો હોય ખેટાણા સાહેબનો સામાજિકનો લેક્ચર જોઈ લો, એટલે જ્ઞાન સાધનામાં આપણે સિરાજભાઈ જેમ જ પ્રશ્નો પાડી દેવાનો. પણ જો જ્ઞાન સાધનામાં કોઈ ડગાખોરી ન નીકળે તો મીર જાફર જેવો ન નીકળે તો અવશ્ય આપણે આગળ વધશું. ખેટાણા સર વાહ, મસ્ત મેં ડિઝાઇન આપી હતી, પણ આ 200 પ્રશ્નો ખબર નહીં 200 પ્રશ્નો ટાઈપ કર્યા હતા. હવે 200 પ્રશ્નો ટાઈપ થઈ ગયેલા, થોડાક ટાઈપ કરતાં લગભગ 4 થી 5 કલાકનો સમય લાગ્યો હતો. એ બદલ હવે માફી ચાહું છું કે તમારો હવે કાલ હું 19 થી લઈશ, અને એ એક કોમેન્ટ કરી લો એટલે કાલ હું આનાથી હજી જોરદાર મજા આવી જાય એવી રીતે સ્ટોરી બનાવીને આવીશ. ઓકે, ઓછા સમયમાં વધારે કવર થઈ જાય. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.